વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો। શ્રી વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન વર્ધમાન નગર દ્વારા વર્ધમાન નગરમાં રહેતા સમાજના તેજસ્વી તારલાઓ માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું હતું। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાન વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશનના અધ્યક્ષ રાહુલભાઈ મહેતાએ, જ્યારે અતિથિ વિશેષ પદ કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શીતલ શાહ, ભુજ મર્કટાઇલ બેંકના મહેન્દ્રભાઈ મોરબિયા, વર્ધીલાલભાઈ પારેખ, હસમુખભાઈ વોરા, ધીરજભાઈ પારેખ, ભક્તિબેન વોરા, આશાબેન રાજા, નરેન્દ્રભાઈ ચંદુરાએ શોભાવ્યું હતું। પ્રારંભે મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ। વિરેનભાઈ સંઘવીએ સ્વાગત પ્રવચન કરતા સૌને મીઠડો આવકાર આપ્યો હતો। વર્ધમાન નગરના સર્વે તેજસ્વી તારલાઓને આગેવાનોના વરદ હસ્તે ઇનામોથી નવાજી સન્માનિત કરવામાં આવેલ હતા। સમારોહના દાતાશ્રીઓને પણ સ્મૃતિ ચિહ્ન મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ હતા। મહેન્દ્રભાઈ મોરબિયા, ધીરજભાઈ પારેખ, પ્રબોધ મુનવર, રોનિત શાહે પ્રાસંગિક ઉદ્બોધન કરતા તેજસ્વી તારલાઓની સિદ્ધિ, દાતાશ્રીઓના અંતરથી ભાવના તથા એસોસિએશનના આયોજનને બિરદાવ્યું હતું। પ્રમુખ રાહુલભાઈ મહેતા તથા મંત્રી હસમુખભાઈ વોરાએ વર્ધમાન નગરની સુવિધાઓ, સંચાલન અને વ્યવસ્થાઓ વિશે માહિતી પૂરી પાડી હતી। કાર્યક્રમનું સંચાલન લક્ષાબેન મહેતાએ, જ્યારે આભાર દર્શન દીપકભાઈ મહેતાએ કરેલ હતું। સમગ્ર આયોજન તુષાર જૈન, કલ્પેશ શાહ, વિરેન સંઘવીએ સંભાળેલ હતી। વ્યવસ્થામાં સર્વે કારોબારી સભ્યોએ સહકાર આપેલ હતો। વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો। મારું નામ દીપકભાઈ મહેતા, હું વર્ધમાન નગરમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું। અમારા વર્ધમાન નગરમાં આ બીજો કાર્યક્રમ છે અને ગયા વર્ષે પણ સરસ્વતી સન્માન સમારંભ રાખેલ હતો। આ વખતે બીજો સરસ્વતી સન્માન સમારંભ રાખેલ છે, જે અગાઉ ક્યારેય પણ નથી બન્યો એવો એક સફળ અને સારો એવો પ્રોગ્રામ અમે રાખ્યો છે। ઉપરાંત અમે જૈનોની દરેક ફિરકાને પ્રોત્સાહન મળે, પ્રગતિ થાય, ઉત્સાહ વધે, એટલા માટે અમે અનેક પ્રોગ્રામો કરીએ છીએ અને એમાં સૌ અમને દાતાઓનો તેમજ અમારા જૈન સમાજના ભાઈઓ બહેનોનો સાથ સહકાર મળે છે અને રાહુલભાઈના નેતૃત્વ હેઠળ અમે આ કામ કરીએ છીએ। એ કામમાં અમને ભગવાનની પણ કૃપા રહેલી છે। મારું નામ હસમુખ વોરા છે। આજે વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન દ્વારા વર્ધમાન નગરમાં રહેતા જૈન પરિવારો માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરેલું છે। વર્ધમાન નગરમાં રહેતા સમસ્ત જૈન સમાજના પરિવારના બાળકો, લગભગ અંદાજિત 116 બાળકોનું આજે બહુમાન કરવામાં આવ્યું। જી, થોડો ઠંડીનો માહોલ 2-3 દિવસથી વધી ગયો છે, પણ લોકોમાં ઉત્સાહ અને વર્ધમાન નગરના વડીલો, માતાઓ, બહેનો બધાના સાથ સહકારથી આ બધા આપણે જોઈ રહ્યા છીએ એમ આખો હોલ જે છે, મતલબ આપણો જે જગ્યા છે એ ફૂલ ભરેલી છે। જી, 116 બાળકોને આજે બહુમાન કર્યા। બાલ મંદિરથી કરી અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી બધાનું દરેકનું બહુમાન કરવામાં આવ્યું, સન્માન કરવામાં આવ્યું અને દરેક બાળકો ખુશીથી ઇનામ લીધું અને દરેક બાળકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મારું નામ રાહુલ મોહનલાલ મહેતા, વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશનના પ્રમુખ। આ વર્ધમાન નગરનો સરસ્વતી સન્માનનું પ્રોગ્રામ બીજા વર્ષનો છે અને આ પ્રોગ્રામ કરવાનો પાછળનો હેતુ એ હોય છે કે જે બાળકોને છે એ પ્રોત્સાહન મળે અને આગળ વધવાની એક ધગશ થાય, એ રીતે દાતાઓના સહયોગથી આ પ્રોગ્રામ અમે સંપૂર્ણ પ્રોગ્રામ દાતાઓના સહયોગથી કરી હતી। આપે જે વાત કરી એ પ્રમાણે વર્ધમાન નગર જે આખું અમારું જૈન સંઘ છે, કોઈ પણ ફિરકા નહીં, અમારા અલગ અલગ સમાજમાં બધા સરસ્વતી સન્માન થતા જ હોય છે, પણ આ વર્ધમાન નગર જે એક એવું સ્થળ છે કે સમસ્ત જૈન માટે આ સરસ્વતી સન્માનનું આયોજન કરતું હોય છે અને એનો ખરેખર બહુ જ અનેરો ઉત્સાહ હોય છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।